બેશર્મી, પ્રોપેગેન્ડા અને નેરેટિવ આ શબ્દો બહુ ચર્ચામાં છે આટલા દિવસથી, પણ એની ચરમસીમા જોવી હોય તો એક વરસાદમાં અમદાવાદ આવવાનું. સ્માર્ટ સિટી 18,518 કરોડ રૂપિયાનું જેનું એક વર્ષનું બજેટ છે. નાના રાજ્યો છે, એ નાના રાજ્યોને આપણે ભેગા કરીએ તો જેનું બજેટ ન થાય એટલું એક અમદાવાદ શહેરના કોર્પોરેશનનું બજેટ હોય, જ્યાં આપણે કોમનવેલ્થ લાવવી હોય, જ્યાં આપણે ઓલિમ્પિક લાવવી હોય, જ્યાં 850 કરોડ રૂપિયા ખાલી વરસાદી પાણીના નિકાલ માટે આપ્યા હોય, એ આ રહ્યું વરસાદી પાણી. શેની શેખીઓ મારતા હશે નેતાઓ? આખા ગામની હોશિયારીઓ મારીને વિકાસની વાતો કરતા લોકો ગ્રાઉન્ડ ઝીરો પર જાઓ, આંખો ખોલો અને સમજો આ કોના પાપે એટલો વરસાદ અચાનક વરસી ગયો. સુરતમાં તો એવું કહેવા માટે હતું કે કુદરત કોપાયમાન થઈ છે. અહીંયા ક્યાં કુદરત કોપાયમાન થઈ? રેડ એલર્ટ હવે શરૂ થાય છે, વરસાદની આગાહી હવે છે. આ જે વિસ્તાર છે એમ અમદાવાદનો એસજી હાઈવે છે, એવું પણ નથી કે હું તમને કોઈ એવા વિસ્તારમાં લઈને બતાવી રહી છું કે જ્યાં હજી વિકાસ નથી પહોંચ્યો. વિકાસ જ્યાં પાંખો પહેરીને પાંખો ફફડાવીને ઉડી ગયો, એટલા ભયાનક વિકસિત વિસ્તારમાં આપણે છીએ. પાયલ ગ્રાઉન્ડ ઝીરો પર છે, પાયલ સાથે વાત કરીશું. પાયલ, એક્ઝેક્ટલી લોકેશન કયું, શું સ્થિતિ, લોકો શું કહી રહ્યા છે? ટ્રાફિક પોલીસની હાલત અત્યારે ખરાબ હશે ને? અત્યારે અમે જ્યાં છીએ એ પગના ટાયરો અડધે સુધી આવી ગયા એટલું પાણી છે, અને છેક ખલતીજથી ડાયવર્ટ કરેલા છે લોકોને, છતાં પણ સુરધારા જવાનો રસ્તો, અકવાન સુધી જવાનો રસ્તો બધું જ પેક છે. આ તમે જુઓ કે અહીંયા બ્રિજ પર પણ લોકો ઊભા છે. એક જગ્યાએ ઉભા રહીને વાત કરજો જેથી અવાજ આવે. હા જી હા, હું થોડી આગળ જઈને તમને બતાવું જે એક્ઝેક્ટલી આપણે અંડરપાસ શરૂ થાય છે, તો લોકો સાથે વાતચીત કરવાનો પણ પ્રયત્ન થાય. આ બધા જ લોકો સ્વયંભૂ જે અહીંયા સેવા માટે આવ્યા છે, દુકાનદાર ને એ બધા છે, જે સવારથી રસ્તા જેટલા પણ બ્લોક છે ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આખા એસજી હાઈવે પર એટલી બધી પોલીસ છે, એટલે આપણે આંદોલનમાં એટલી બધી પોલીસ જોઈએ, એટલી બધી પોલીસ છે જે રસ્તાઓ જ્યાં ક્યાં નીકળી શકે લોકોને કહે છે કે તમે શાંતિ રાખજો અને તમારી સહાયતા માટે અમે છીએ. અને બહુ જ અકળાયેલા છે પોલીસે મને ઉભા રાખીને એવું કીધું કે આ બતાવો તમે રસ્તા, અને કહો કે 6 કલાકથી અમે મજૂરી કરીએ છીએ. આ એક ભાઈ ત્યાં પડી ગયા છે. બહુ જ ભયંકર સ્થિતિ છે. અમદાવાદના તંત્રને આ 3 તાલીથી હું સન્માનિત કરું છું, કારણ કે 3-4 કલાકના વરસાદ પછી જે અદ્ભુત વિકાસ અમદાવાદનો દેખાયો છે એ કોઈએ નહીં જોયો હોય. આ લોકો જો કેટલા અકળાયેલા છે. દસ કિલોમીટરમાં 2 કલાકથી એ ઘરે પહોંચ્યા નથી, અને એટલા અકળાયેલા માણસ છે કે બાળકને લઈને આવ્યા છે. પોલીસ એટલી અકળાયેલી છે. અહીંયા એસજી હાઈવે પર ઉપર જેટલા પણ લોકો છે એ બધા ફસાયેલા છે. લોકોની ગાડીઓ બંધ થઈ ગઈ છે, લોકો પડી ગયા છે. અને આ પહેલા વરસાદમાં આવું થઈ જાય, અચાનકથી કોઈ વરસાદ આવી ગયો. એટલે સુરત માટે એવું કહેવાતું હતું કે આટલો બધો વરસાદ પડ્યો અને કુદરત કોપાયમાન થઈ ગઈ. વલસાડ માટે એવું કહેવાય છે. અમદાવાદમાં ક્યાં કુદરત કોપાયમાન થઈ છે? તો આવી પરિસ્થિતિ કેમ છે? જરા પણ થોડી શરમ જેવું બી હોત ને તો જવાબ આપતા તંત્ર. જવાબ આપવાનો આવશે એટલે કહેશે કે પ્રી મોન્સૂન કામગીરી સરસ કરી છે. શું નામ છે ભાઈ તમારું? અર્કિત કસવાળા. અને અર્કિતભાઈ ક્યારના ફસાયા? અડધી કલાકથી ફસાયેલા છે આગળથી. તે પાણી એટલું બધું છે. બહુ પાણી છે. હા, કંટાળ્યા? બહુ કંટાળી ગયા છે. ઓફિસમાં વહેલા છોડી દીધા, ઓફિસમાંથી વહેલા છોડી દીધા કે વરસાદના લીધે. ઓફિસમાં અહીંયા તો જો પાણીના ભૂકા કાઢે, ભૂકાય ગાડી માંડ હાલે છે, ગાડી નથી હાલી એક. અમદાવાદના છો? ના, હું તો અમરેલીનો છું. અમરેલીના છો? હા. અમદાવાદનું શું લાગે આ એક જ વરસાદમાં આવી હાલત થઈ? હા, આવા વરસાદમાં આવી હાલત થાય, શું કરવાનું? હેરાન થાય બધું પબ્લિક. પાણી બધે થઈ ગયું. શું લાગે તંત્રએ કામ કર્યું છે? તંત્રએ કામ ન કર્યું હોય તો જ આવું થાય ને, બાકી થોડી આવી વ્યવસ્થા સર્જાય મેડમ. એટલે લોકો સ્પષ્ટ એવું કહી જ રહ્યા છે કે જો તંત્રએ કામ કર્યું હોત તો શું જોઈતું જ હતું. કંટાળેલા લોકો અને ભયંકર ટ્રાફિકમાં. એટલે આમ જુઓ તમે કે ઓલું રિક્ષા જે છે, રિક્ષામાં પાણી ભરાઈ ગયા છે. પછી આ બાજુ ટાયરો દટાઈ ગયા. એટલી પરિસ્થિતિ ભયંકર છે. પોલીસ સતત 6 કલાકથી, પોલીસના જવાનો એવું કહી રહ્યા છે કે 6 કલાકથી અમે આ ટ્રાફિક સોલ્વ કરવામાં લાગેલા છીએ. આટલા પાણીમાં આ હાલત થઈ ગઈ અમદાવાદની. તમારું? મલય. અને મલયભાઈ કે ક્યારના વાટવા આવ્યા છો? અડધી કલાક 30-40 મિનિટ. 40 મિનિટથી. અને આ જ સ્થિતિ છે? હા. ક્યાંથી આવ્યા તમે? ચાંદખેડા. ચાંદખેડાથી.
શું કેવું છે અમદાવાદના તંત્રને? કશું નથી કહેવાનું, બરોબર જ છે બધું, એફર્ટ કરે છે બસ. ના, પાણી ભરાય એનું. પાણી તો ભરાવાના છે ને, હવે ડ્રેનેજ સિસ્ટમ બરોબર ના હોય, જૂનું અમદાવાદ નવું અમદાવાદ બંને ટાઈમ તો લાગે ને બધું. ટેક્સ ભરો છો હા, તો સવાલ કરવાનો અધિકાર ખરી આપણો. પૂરેપૂરો ફ્રીડમ ઓફ સ્પીચ પ્રમાણે તો થાય જ છે, એએમસી કરે છે કામ? કરે છે. કરે છે તો પછી આ હાલત પહેલા વરસાદમાં હા, એ તો કરે ને, સિમ્પલ વસ્તુ છે. ડ્રેનેજ સિસ્ટમ જે જૂનું અમદાવાદ છે ત્યાં નાની છે, આ મોટી છે, તો નાની વસ્તુમાં મોટી વસ્તુ કઈ રીતે જશે? બાકી તમને એવું લાગે છે કે સરસ કામ થાય છે, કરે છે એમસી. 30-40 મિનિટ અટવાયા પછી પણ શ્રદ્ધા જે છે કે એએમસી કામ કરે છે. अहमदाबाद और अहमदाबादियों क्या इतना पानी भर गया, कहाँ से आए? वो मेरा बच्चा आपका स्कूल की बस आ रही थी, तो स्कूल की बस फंसी हुई थी, तो उसको मैं लेने आया, तो मैं खुद भी वहाँ फंस गया हूँ और चोट भी आई है, तो जा रहा हूँ. बस तो पहुँच गई पर मैं वहाँ फंस गया. ठीक है, ओके डन. कहाँ से आए हैं आप? जजिस बंगलो से आया. और इतना सारा पानी वहाँ पे भी भरा हाँ, है? फुल पानी है, फुल क्या पानी. लगता है एएमसी ने काम किया है? काम तो होता रहता है पर थोड़ा और अब करना चाहिए इनको. કાકા શું નામ છે તમારું? રાજેશ આહિર. અને રાજેશભાઈ કેરના લાગ્યા છો અહીંયા મદદ માટે? 1.5 કલાક તો પેલી બાજુ ઊભો રહ્યો, ત્યારે સાઈડ ખુલી હા. અને સાઈડ ખુલીને આગળ આવ્યા, ધીમે ધીમે તો અહીંયા ટોટલ પાણી ગાડીની અંદર આવી ગયું અને ગાડી બંધ થઈ ગઈ. મારા એકલાની નથી, 20-25 ગાડીઓ બંધ પડી. લાઈનથી બધી ગાડીઓ બંધ છે. હા, શું અમદાવાદ આવું જોયું છે? આવું મારે 72 વર્ષમાં પહેલી વાર જોયું. દર વર્ષે આવું થાય છે પણ આજે પહેલી વાર ફસાયો. હા, 72 વર્ષમાં શું બદલાયું અમદાવાદમાં? કશું જ નથી બદલાયું. ખાલી બધી જાહેરાતો થાય છે કે મોન્સૂન પ્લાન કર્યો અને બજેટ ફાળ્યું છે, બધું ક્યાં જાય છે ખબર નથી. અધિકારીઓને તંત્રને કઈ કહેશું અમદાવાદ? તંત્રને ગમે તેટલું કહીએ, એમને ખબર છે આ થાય છે, એમને જાણ નથી એવું નથી, પણ પબ્લિક ભલે ને પીસાય. આ એક વસ્તુ છે, જેટલા પોલીસવાળા ભાઈઓ હતા એ બધાએ ધક્કો મારીને અમને બહાર કાઢી આપ્યો, એમનો ખૂબ ખૂબ આભાર. પણ એએમસી તો એવું કહે છે કે બધું જ પ્રી મોન્સૂન થઈ ગયું છે કામ. પાલડીમાં ખોલેલું છે સંસ્કાર કેન્દ્ર છે, ત્યાંનું કેન્દ્ર ખુલેલું છે. હું વર્ષોથી જોતો આવ્યો છું અને હું એમાં પહેલા હતો, પણ ખાલી બેસવાનું ને બધું આ કરવાનું, ક્યાં કેટલું પાણી પડ્યું, કેટલા ઇંચ પડ્યું, પણ આ બધું જોવા આવે ને કંટ્રોલ વાળા તો એમને ખબર પડે. આ તો મેઇન એસજી હાઈવે છે ને એની આ સ્થિતિ હોય તો બીજી તો શું હશે આટલા વર્ષ? પબ્લિક પીસાય છે, મોટી મોટી વાતો કરે છે. આ અગવડ ના પડે એવું કરો તો હમણાં તમારા વખાણ કરીએ અમે, પણ કાયમ એકનું એક જ લેક્ચર સાંભળવા આવે છે. દર વર્ષે આ જ પરિસ્થિતિ પર યર કોઈ વર્ષ ખાલી નથી. ભગવાન એમને સદબુદ્ધિ આપે ને અમને હેરાન ના થઈ એવું કરે. કોને સદબુદ્ધિ આપે? આ જે વહીવટ કરતા જે મોટા મોટા નથી, ફણગા ફૂકે છે, પ્રો મોન્સૂન પ્લાન થઈ ગયો, 2 મહિના પહેલાથી બોલે છે. આજે જોવા આવો તમે. એટલે એક સામાન્ય માણસ જે વેરો ભરતો હોય ને એની અપેક્ષા હોય કે એટલીસ્ટ તમે ગાડી ચલાવી શકે. અરે વેરો ના ભરતો હોય, ઝૂંપડામાં રહેતો હોય ને એ ડ્રાઈવર નોકરી કરીને આવતો હોય તો એને બી આ તકલીફ છે. વેરાની વાત તો બાજુમાં રહી, એમને જે વહીવટમાં એમને કરવાનું છે એ કરતા નથી. આને વિકાસ કહેવાય, આને જ વિકાસ કહેવાય. પબ્લિક હેરાન થાય એવું. વાત સાચી કરી કાકા કે આને જ વિકાસ કહેવાય, જેમાં પબ્લિક મસ્ત હેરાન થાય છે. હજી તમે જુઓ કે દૂર દૂર સુધી એટલું જ પાણી ભરાયેલું છે, એટલા લોકો ફસાયેલા છે અને કોઈને કંઈ જ પડી નથી. જેને જવાબ આપવાનો છે એ આવશે અને પ્રેસ કોન્ફરન્સ કરીને કહેશે કે આટલા ઇંચ વરસાદ પડી ગયો અને આવી સ્થિતિ થઈ ગઈ. કોઈને કંઈ જ પડી નથી. દર વર્ષે અમદાવાદીઓ આમ જ ફસાય છે, દર વર્ષે અમદાવાદીઓ આ જ બૂમ પાડે છે, દર વર્ષે એકની એક જ વાત હોય છે. પણ મસ્ત આપણે બધાની ચામડી જે છે, અધિકારીઓની, તંત્રની, એએમસીની, એ ચામડી એટલી જાડી થઈ ગઈ છે ને કે ત્યાં કશું જ ફરક નથી પડતો.